હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો 11:30ની આસપાસ ઘરે પહોંચી ગયા હતા. પછી આવીને અમે લોકો ફ્રેશ થયા. ફ્રેશ થઈને હું ને સોની મંદિરે ગયા હતા અને હવે મંદિરેથી પણ આવી ગયા અને હવે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો. તો અમે લોકો હવે રોટલી કરી, દાળ ભાત ને એવું તો બની ગયું. દાળ ભાત, શાક શેનું છે મમ્મી? બટાટાનું શાક અને રોટલી, અને હજુ થોડી પૂરી ને એવું બનાવવાનું છે. તેમનો લોટ ને એવું બધું બાંધે. તો બસ હવે અમે લોકો જમી લઈએ અને જમીને હજી થોડી પૂરી ને એવું બધું કરવાનું બાકી, તે પૂરી કરીશું. અને મારા દાદી, હું જ્યારે અહીંયા નહોતી ત્યારે જૂના ઘરે વહી ગયા હતા અને કાલે પાછા આવી ગયા મારા ઘરે, તો એમને પણ જમાડવાના, તેમને જમાડી લઈએ. અત્યારે સાતમની તૈયારી હાલે, તો પૂરી ને બધું મીરા મીરુ મીરુ માલ મીલુ ક્યાં ગઈ? મીલુ, મીરા મગફળી ખાસ ને એ જોવે. અમે લોકો મારા મામાને ત્યાં જઈ. સોની અમને મારા નાનીને મળી નથી, તો એમને લઈ નાની આગળ, તો એ સોની મારા નાનીને મળી નથી, તો એને મળવું છે. તો ત્યારે અમે લોકો મારા મામાને ત્યાં જાય. મામાને જાઉં છું 6 મહિના પછી. માર્ચમાં ગઈ હતી. અત્યારે અમે લોકો સોનીને જામસર જવાનું, તો હવે એમને મૂકવા જાય છે જામસર. અત્યારે અમે લોકો, હું, સોની, મારો ભાઈ, અને મેં કીધું હતું કે હું તમને લોકોને મારા મામાની છોકરીને પણ મળાવીશ. તો મારા મામાની છોકરી પણ છે. હેલો ગાઈઝ. તો અમે લોકો ચારે સોનીને મૂકવા જાય જામસર. ये गीत मैं गली या चौबारे पे नहीं गाता. दिल दीवाना है, दिल तो पागल है, दिल दीवाना है. તમે બધા ગાયા રાખો ના, આપણે એવું ન હોય, પણ એને બધા બોલે એવું જ રહેશે. पहली पहली बार मिलाता है यही, सीने में फिर आग लगाता है, धीरे धीरे प्यार सिखाता है यही, हंसाता है यही, यही रुलाता है. दिल तो पागल है, दिल दीवाना है, दिल तो पागल है, दिल दीवाना है. ઓ ગાઈજી, कौन આવશે આગળ? ઉપરથી લઈ લે, અમે હાલીને જઈ આવશું. પાછી બહુ ફરવા જવું પડશે નહીં હો. જામસર આવી ગયું. અમારે રિસ્ક પર આવ્યા છીએ. તું બંધ થા. ફુગાને ફોન કર. શું તારે? ગાડી નહીં રાખું. આ જો આગળ શું ટેમ્પો હે? હા, ટેમ્પામાં કેટલા બધા જાય. એકાદા ખાંગરે તો અમાય. આટલા બધા નો ભરાય કોઈ દિવસ. અમે લોકો જામસરથી 6:30 ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને દાદીને જમાડ્યા. દાદીને જમાડીને અમે લોકો જમ્યા. જમવામાં અમે બહારથી થોડી પાણીપુરી લાવ્યા હતા અને ઘરે ચણાનું શાક હતું, પૂરી હતી. છઠ છે તો બધી રસોઈ બની ગઈ. તો એ પણ ખાધું અને અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.